ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો 10 વાગી ગયા છે અને આપણે હજી નવરા નથી થયા। આજે બધાને ઉઠવામાં મોડું થઈ ગયું તો કામનું પણ બધું મોડું થઈ ગયું છે। તો જો હજી મમ્મીએ નાઈ લીધું છે, મમ્મી દીવાબત્તી કરી લે ને આપણે જો નાઈને આવ્યા છીએ। હજી કપડાં મશીનમાં નાખવાનું બાકી છે। તો સવારમાં આપણે ઉઠીને બીજા કામે વર્ગી ગયા હતા। તો જો અહીંયા મસ્ત ઢોકળા બનાવ્યા છે। તો જો હજી બફાણા છે તો વઘારવાના છે હજી બાકી। તો જો સાંજે ખીચડી બનાવી હતી ને વધારે, તો મસ્ત ખીચડીના ઢોકળા બને છે જોરદાર, દૂધી નાખીને। તો મમ્મીએ જો તેમાં ઢોકળા બનાવીને મૂકી દીધા છે અને અહીંયા આપણે માખણ બનાવી નાખ્યું છે મસ્ત। કાલની મલાઈ હતી તો કાલે રાતે જ મલાઈ કાઢીને રાખી દીધી હતી। તો જો તેમાં માખણ એ બની ગયું છે। હવે એને ગરમ કરવાનું બાકી છે, ઢોકળા વઘારવાના બાકી છે ને હજી નાસ્તોય બાકી છે। એટલે નાસ્તો ઢોકળાનો જ કરી લેવાનો છે આપણે જો અત્યારમાં। ચાલો મમ્મી દીવાબત્તી કરી લે પછી આપણે મશીનમાં કપડાં નાખી દઈએ। તો આજે એક ઉઠવાનું મોડું થાય એટલે બધા કામમાં મોડું થતું જ જાય। તો જો એવું છે। થઈ ગયા છે 10:30 અને મમ્મીએ મસ્ત મજાનો જાય નાસ્તો કર્યો છે। શું બનાવ્યું છે? જો ઢોકળા બનાવ્યા છે દૂધી અને ખીચડીના। સાંજે ખીચડી બનાવી હતી, ઠંડી ખીચડી વધુ મસ્ત બને, ગરમા ગરમ ખીચડીને કરીએ તો એટલે ટેસ્ટી ન બને। તો આપણે જો નાઈને રેડી થઈ ગયા છીએ, મમ્મીને અંજલી પણ નાઈ લીધું છે। તો નાસ્તો કરવા માટે જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? હાલો બધાય સવારનો નાસ્તો કરવા। હા, પેલા કેટલું પેટ ભરાય છે એ રીતનું કંઈક જમવાનું પ્લાનિંગ કરીએ। તો હાલો, કોને કોને ભાવે છે આ દૂધી ને ખીચડીના ઢોકળા કોમેન્ટમાં બતાવી દેજો। તો હાલો બધા ઢોકળા ખાઓ। જો વાગવામાં થઈ ગયો છે અને જો મમ્મી અહીંયા બેઠા બેઠા મોબાઈલ કરે છે અને અંજલી રસોઈની તૈયારી કરે છે। કેમ કે આપણે જ્યારે ભૂખ લાગી નથી, મમ્મીને અંજલીને ભૂખ લાગી છે। આપણે તો સવારમાં ઢોકળા ખાધા હતા એટલે આપણે એટલી બધી ભૂખ લાગી નથી। મેં તો કીધું તમે જે બનાવો એ બનાવી લો। તો જો અંજલી હવે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે ને હવે રોટલાની તૈયારી કરે છે। જો મસ્ત મજાના રોટલા બનાવે છે। આપણે તો જ્યારે ભૂખ લાગી નથી, કે સવારમાં ઢોકળા ખાધા હોય ને એટલે ભૂખ છે નહીં આપણે એટલી બધી। સેવ ટમેટા આપણે શાક એટલું બધું ભાવતું પણ નથી। તો આંટીએ કીધું, આંટીને હમણાં જ ફોન આવ્યો હતો કે દાળ ફ્રાય ને ભાત કર્યા છે તો આપણું કામ થઈ ગયું છે ઓલરેડી। કે મેં કીધું આ દાળ ફ્રાય ને ભાત મોકલી દે, આપણે એ ખાઈ લેવું, બીજું કંઈ ખાવાનું મને નહોતું। નહીં એટલી દાળ ભાત ને હોય તો હાલો, ફોરું ભૂખ લાગી જાય, એટલી બધી ભૂખ ને એટલે ફોરી લાગી જાય। રોટલા બે જ બનાવવા છે મારા ને મમ્મી પૂરતા, નાના ખાલી। હા, આપણે તો કંઈ ખાવું નથી, આપણે દાળ ભાત આંટી મોકલાવશે હમણાં, દાળ ફ્રાય ને જીરા રાઈસ, એટલે આપણે એ ખાઈ લેવું। સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે, રસા રોટલા બને છે અત્યારે। ઓછી ભૂખ હતી ને એટલે થોડું હમણાં લાઈટ વહી ગઈ હતી તો કેટલી અડધી કલાક પછી લાઈટ આવી। તો જો લાઈટ આવી છે હમણાં, જો આંટી આવ્યા છે, બે દાળ ફ્રાય ને આવી ગયા। જો આપડા લાઈટ બેધી જાય હેરાન કરે। કાલે બપોરે જમી લીધું તો એટલે એટલે કાપ નથી, ટૂંકમાં આખા દિવસ ન જાય પણ અત્યારે અડધી કલાક એમ ટુકડે જાય રાખે। જો આંટીએ મસ્ત મજાના દાળ ફ્રાય ને ભાત મોકલાવી દીધા છે આપણા માટે। તો આપણું તો જમવાનું થઈ ગયું છે ભાઈ, જોરદાર ગરમા ગરમ દાળ ફ્રાય અને ભાત બનાવ્યા છે। તો જો અંજલી મમ્મી આ કેરી સુકાવવા માટે રાખી છે, અથાણું કરે છે અત્યારે। અથાણું ખાવાનું બહુ મન હતું, ગયા વર્ષે મમ્મી અથાણું કર્યું હતું ને એ પૂરું થઈ ગયું, એટલે એમાં કેરીને એવું છે ને એમ છે પણ ગુંદા ને ગાજર ને એવું બધું વધ્યું, એટલે મને કેરી વીણીને આપણે બધા ખાઈ ગયા છે। એટલે કાંઈ બોરો ગુંદા ને ગાજર ને એવું થોડું કંઈક વધ્યું, એટલે આપણે એવું બધું ભાવે ને, આપણે કેરી જ ભાવે બધું અથાણામાં। તો જો મમ્મી ખાલી થોડુંક તાજું અથાણું કર્યું હોય તો જો તે કેરી સૂકવી જાય પછી આજે કરવાનું ક્યારે કેટલી વાર લાગશે? તો રોજ જો મમ્મી અથાણું આપણા માટે કરી નાખશે, પછી 1-2 દિવસ પછી આપણે અથાણું ને એવું બધું નાસ્તા અમારે બીજું કંઈ ન હોય, રાતના પરોઠા ને એવું બધું હોય ને તો આપણે હાલે। તો અથાણું પહેલાં જ હોય, અથાણું છે પછી મમરી છે, તો જ આપણે 4 રોટલી ભેગું ભાવે, નકર આપણે મજા ન આવે। તો જો આપણે વાતું કરીએ તો એટલે આપણે જોવા આવી, શું જોવા આવી ભાઈ તું કે? એવું તો જો મમ્મી સલાડ બનાવે છે, ગાજર ને શું છે કેરીનું ગાજર હું ચીબડા અંડી તમારે ફેરવી નાખ્યો મગજ। ઘરે આપણે લોક ઉતારતા હોય તો આપણે જોવા આવે, તો મેં કીધું હું જોવા આવી આ વખતે। રોંઢાના વાગી ગયા છે 5:30 ને મમ્મી અહીંયા જો મમરા બનાવે છે પાછા, સેવ મમરા ખાલી સેવ મમરા બે અલગ કા રાખ્યા? હમાવા જોઈએ ને ઢોરાતા એટલે બે અલગ પેલા આમાં સાફ કરવા રાખ્યા, જો આટલો કચરો નીકળ્યો। કચરો હા
પછી સાફ મમરામાં કરી હોય કચરો તો નીચે. હા એટલે મેં એમણે નથી નાખવા ઓળખે નાખી દીધા હતા ને મને ખબર છે એમણે ના નખાય કુકુડિયા બન્યા છે. આ વખતે 2 વાર મમરા લીધા તો 2 વાર મમ્મીએ જ બનાવ્યા છે, આપણે બનાવ્યા નથી. હવે આ પતે ને પછી આપણે આખી ઠેલી લઈને ભૂંગળી વાળા કરશું. તો હવે મમ્મી ભાવે એવા સેવ મમરા બનાવી નાખ્યા. ઓલા હતા એ પતી ગયા, થોડા થોડા જ કરીએ, તાજા ભાવે. પછી વધારે કરી નાખીએ ને તો કોઈ ભાવતા નથી. કા સેવ લેવી નાખી દે એટલે બની મસ્ત. જાય. હમણાં જ સેવ લઈ આવ્યા હતા, કાલે તાજી પરમદી માર્કેટે ગયા હતા ને તાજી બનતી હતી તો સરસ લઈ આવ્યા હતા. તો રોંઢે જો અત્યારે ભૂખ લાગે જ, ગમે એટલું જમ્યું હોય ને તો ક્યારેક ભૂખ લાગે ને તો મસ્ત સેવ મમરા ને એવું બધું ખાવા થાય. ચકરી ગામમાં ગયા હતા, લઈ આવ્યા હતા. અત્યારે જો થોડીક વૈધી છે, પૂરી થવા એવી છે તો સેવ નાખી દઈએ એટલે સેવ મમરા બની જાય. પછી એક પોતે ભરી દઈએ, બધી નાખી દે વધી જાય ને. વધી જાય શાક કરવા થાય. હા મસ્ત બનાવ્યા સેવ મમરા. સેવ મમરા સેવ વધારે હોય ને તો પેટ ભરાઈ જાય. ઓમ સેવ એકલી તો ભાવે નહીં. એકલી નો ભાવ. હા એ તો કાંઈ એકલી ભાવે નહીં. મસ્ત મમરા બની ગયા છે, મમરા વાટકો ભરીને બેસી ગયા છે, બની ગયા છે. તો હવે રેવા હે તો એને ભૂખ લાગી જ ગઈ છે જોરદાર. જો મસ્ત કેરી લીધી છે, થોડી ચકરી લઈ લીધી છે, મમરાનો વાટકો ભરી લીધો છે. તો હવે કલે રોંઢાનો નાસ્તો. કુકડિયા મમરા બન્યા છે, મજા આવે છે. હાલો તમે બધાય પણ મમરા ખાવા. આમાં થઈ ગયા છે 8:30 ને જમવા માટે બધા બેસી ગયા છે. તો મારે થોડું જો કમ્પ્યુટરનું કામ હતું તો ઘણા ટાઈમ પછી કમ્પ્યુટર લાઈવ સ્ટ્રીમ ને બધું કરવા ગયો હતો. તો જો અંજીના મમ્મી જમવા માટે બેસી ગયા હતા. તો જમવામાં મસ્ત મજાનું રીંગણું બટેટું, તો રીંગણા બટેટાનું શાક છે. અને આજ તો ગરમેર કાઢી લીધી છે, મને બહુ કાલે ભાવે. જતી બનાવી હું ગળી ગઈ છે. મીઠું ચડ્યું એક નહીં ચડ્યું ઉપરથી નાખીને ખાઈ લેવું, પણ મન થયું તો જો કાઢી લીધી છે. ને આપણે નવી ચટણીમાં જો શાક બનાવીએ છીએ હા ખાધું હા, જે મંડલીને તાજી ગરમ ભાઈ મને તાજું અથાણું ભાવે. કેરી કા. હા તો જો પાપડ છે, ગરમા ગરમ રોટલી, કેરી હું સલાડ, તમને એમ કહેતી હતી ઠંડી જો છાશ. નવી ચટણીમાં શાક બનાવ્યું ને તો એકદમ મસ્ત લાલ ચટાક શાક બને છે. જો મસ્ત ચટણી આવી છે આપણી, કલરમાં એક નંબર લાગે આમ. મસ્ત લાલ ચટાક શાક બને છે એકદમ. હા આખું ને ગમે એ મોઢા ને ગમે, શું કે જીભ ને ગમે. નાખી જાય જો એટલું સરસ જમવાનું હોય છે ને તોય અમને બધાને હમણાં ઘરનું જમવાનું ભાવતું નથી. બોલો હવે એનું તો શું કરવું આપણે. એના હાટુ ભાવના થઈ ગયા હતા આપણે કે થોડુંક બહારનું ખાય તો જીભનો ટેસ્ટ જે વયો ગયો ને પાછો આવી જાય. તો જીભનો ટેસ્ટ ગયો એ ગયો, આવામાં સમજતો જ નથી. ગમે એટલું સારું બનાવીએ છીએ ને તો ભાવતું જ નથી. 1 થી 2 રોટલી માન ભાવે છે. એ જો હું તો સીધું ચોરેલું કરીને જ ખાવ છું, સીધી રોટલી ચોરીને જ ખાઈ લેવાની. બટકું બોરીને તો હાવ નથી ભાવતું. તને એમ જ છે. બધાને એમ જ છે. હમણાં શાક કાંઈ ભાવતા નથી. તો તમને કોઈને એવું થાય છે કે જમવાનું કોક વાર ન ભાવે, 2-4 દિવસ થાય પછી ભાવવા માંડે તો કોમેન્ટ કરજો. અમને તો એવું ઘણી વાર એવું કેમ થાય ખબર, ઉનાળો છે, ઘરે ઘરે પાણી પીતા હોય, સોડા ને એવું બધું ઠંડુ ખાતા હોય ને એટલે એવું જમવાનું ઓછું આપણે ભાવે. કેટલી સોડા પીએ તોય નથી. તોય પણ ગમે ઠંડી વસ્તુ ગમે ખાતા હોય એટલે ઉનાળો જમવાનું કોઈ પણ ને જમવાનું ઓછું ચાલતું હોય બધાને. ભાવે ને ઉપર કઈ ખાઈએ છીએ. હા તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધા બેસી ગયા છે જમવા. કે હાલો તમે પણ બધા જમવા. વાગવામાં થઈ ગયા છે 9 ને જમીને બધા નવરા થઈ ગયા છે. અમુક માણસો જો જમીને પેટમાં જે પોટકા બાંધે જમી લીધું ને એટલે કે ગોલો ખાવાનું મને મન થયું છે. મોબાઈલમાં રીલ્સ જોયા ને તો મોઢામાં પાણી આવી જાય તો કીધું માંગ્યું હોય તો વહેલું જમી લીધું છે તો હાલો ગોળો લઈ આવ્યો. તો જો 2 ગોળા લીધા છે, એક કેરી, એક કાચી કેરી ને એક ખાટો મીઠો. 3 in 1 મિક્સ આવે, એમાં કાચી કેરી, કેડબરી ને બધું મિક્સ આવે. 3 ફ્લેવર નો. હા તો જોઈ લ્યો, પેટમાં જે પોટકા બાંધે એવું જ થયું ને. આ તો શિયાળો ઉનાળો હે તો જોઈએ તો ખરી ઠંડુ ઠંડુ. આપણે ખાલી જમવામાં 1 રોટલી ખાધી હતી, ભૂખ લાગી નહોતી એટલે હું કહું હાલો ગોલા અંડલી કઈ લઈ આવ્યો તો હાલો લઈ આવીએ. હાલો હાલો અમે ગોલા ખાવા. તો જો મસ્ત ગોલા ખાઈને ફ્રી થઈ ગયા છીએ. તો જો મસ્ત જમવાની તો મજા આવી હતી, પણ તોય ઠંડુ ખાવાનું મન હતું. તો જો આઈસ્ક્રીમ ને કેન્ડી તો બહુ ખાધી. તો જો આજે તો મસ્ત ગોલા લઈને ખાઈ લીધા છે, તો મજા આવી ગઈ છે. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.